ગુજરાતના સૌથી ડરામણા અને ભૂતિયા સ્થળો એટલી હદે ખતરનાક કે ઢીલા અને પોચા લોકો તો ત્યાં જઈ જ નથી શકતા. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દેશ અને દુનિયામાં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે અને તેનું લિસ્ટ પણ લાંબુ લચક હોય છે. દરેક શહેર અને ગામમાં ફરવાલાયક સ્થળો હોય જ છે, પરંતુ કેટલાક એવા સ્થળો પણ હોય જેના નામ માત્રથી લોકો થરથર કાપતા હોય છે, જે હોન્ટેડ પ્લેસ અને ભૂતિયા સ્થળો તરીકે પ્રખ્યાત બન્યા છે. આવા જ સ્થળોમાં ગુજરાતના પણ કેટલાક સ્થળો છે જ્યાં ગુજરાતમાં પણ ભૂતિયા સ્થળોમાં જતા પહેલા લોકો 100 વાર વિચારે છે. ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ આવે છે ડુમસ બીચનું. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવણો છે કે સાંજ થતાં જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ તો કોઈના ડરતા હોવાનો અને રડતા હોવાનો પણ અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા, તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેક લોકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ પણ થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વાત વિસાવદર તાલુકાના આવેલા સત્તાધાર ગામમાં આપાગીગાના મથકની કરવી છે, જ્યાં એક ભૂત વડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી જ છે. અહીં એક જય ભૂત બાપા એવા આવેલા હતા, તેમનું નામ એક બોર્ડ પર દેખાઈ આવશે. આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે, કેમ કે માન્યતા પ્રમાણે ભૂત બાપા એ વખતે ત્યાં હાજર હોય છે અને કેટલાક લોકોએ પોતે ભૂત બાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે. પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા જ છે, બાકી તો લોકો અહીં બાધા રાખીને પોતે માનતાઓ પૂરી કરવા આવે છે. વાત રાજકોટની જો કરવામાં આવે તો રાજકોટમાં આવેલ અવધ પ્લેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મુકાઈ હતી, જેના બાદ યુવતીની આત્મા અહીં ભટકતી હોવાનું કહેવાય છે. જોકે આ પ્લેસ હવે જર્જરિત થઈ ગઈ છે અને આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી. જૂનાગઢના મધ્ય ભાગમાં આવેલ ઉપરકોટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું. ભૂતિયા સ્થળમાં અમદાવાદનું એક ફાર્મ પણ ફેમસ છે, જે મણિપર પાસે આવેલું ફાર્મ ભૂતિયું ફાર્મ છે. તમને ઠેક ઠેકાણે વચ્ચેથી કપાયેલ હોય તેવી મૂર્તિઓ ત્યાં જોવા મળશે અને કહેવાય છે કે આ સ્થળે સામૂહિક હત્યાકાંડ થયો હતો, જેના બાદ આ સ્થળે એક બે નહીં પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે. આ માહિતી ફક્ત ચર્ચાઓને આધારે છે. BS9 અંધશ્રદ્ધામાં વિશ્વાસ નથી કરતું અને આ ઘટનાઓની પુષ્ટિ પણ નથી કરતું, એટલે આ બાબતનો ભરોસો આપની યોગ્યતાને આધારે કરવો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોડાયેલ રહો BS9 TV ન્યૂઝ સાથે. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.